રાજકોટથી નજીક કણકોટ રોડ પર ગેટપેક સોસાયટીમાં વિશાળ ફ્રન્ટ ને મોડર્ન એલિવેશનનો વિલા શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ સોસાયટી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો। આપની માટે લઈને આવ્યા છીએ રાજકોટથી નજીકમાં શાંત એવા વાતાવરણમાં જો આપને રેસિડેન્સ કરવું છે અથવા વીકેન્ડ વિલા કરવું છે તો રાજકોટથી કણકોટ રોડ જે આવેલું છે ત્યાંથી નજીકમાં ગેટપેક સોસાયટી અને સીસીટીવી કેમેરાથી સજ્જ આ સોસાયટી છે। આમાં ઓલરેડી અત્યારે જે બંગલોઝ છે તો એમાં પ્યોર રેસિડેન્સ આમાં રહી જ છે અને અહીંથી વર્ક માટે રાજકોટમાં આવી જતા હોય છે। તો એ રીતે બી તમે આનો યુઝ કરી શકશો અથવા વીકેન્ડ તરીકે તમારે સ્પેસ રાખવી છે, ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખવી છે તો બી આ વિલા તમે લઈ શકો છો, કારણ કે સોસાયટી ખૂબ સારી છે। અહીંયા આરએમસીની પાણીની લાઇન ટૂંક સમયમાં આવે છે, ગટરની ભૂગર્ભની લાઇન અવેલેબલ છે, ગેસની લાઇન બી અવેલેબલ છે અને જે પાણીની કહેવાય સમસ્યા તો પાણીની સમસ્યા બિલકુલ નહીં રહે, કારણ કે 400 થી 450 ફૂટનો આમાં બોર આપેલો છે અને 50 ફૂટે આ વિલામાં તમને પાણી મળી જવાનું છે। તો આપણે છીએ અત્યારે લોકેશનમાં, જોઈ શકો છો કે ઓલરેડી કન્સ્ટ્રક્શન કામ ફૂલ જોશથી આ સોસાયટીમાં ચાલુ છે, કારણ કે રાજકોટની હદમાં આ પ્રોપર્ટી આવેલી છે અને ફૂલ ડેવલપિંગ આ પ્રોપર્ટી છે કે ફ્યુચર આનું ઇન્વેસ્ટમેન્ટ માટે બી ગણો તો બી સારામાં સારું રહેવાનું છે। હવે વાત કરીએ આપણે મોડર્ન લુક, જે એલિવેશન તમને મોડર્ન મળી જવાનું છે તો આમાં તમને 22.5નો વિશાળ ફ્રન્ટ મળી જાય છે અને એલિવેશન બી જોઈ શકો છો તમે। 4 BHK બંગલાનું કલર કોમ્બિનેશન એલિવેશન, મોડર્ન એલિવેશન સાથે બંગલો તમને મળી જવાનો છે। ત્યાંથી જ આપણે આવી જઈએ છીએ પાર્કિંગ એરિયામાં। તમારા પાર્કિંગ એરિયાની સ્પેસ બી જોઈ શકો છો, આરામથી તમારી 2 કાર અથવા 3 કાર હશે તો આ પાર્કિંગમાં તમે ઇઝીલી પાર્ક કરી શકો છો। 2 વ્હીલર છે એ બી આવી શકે છે। સાથે જ પાણીની મેં વાત કરી તો પાણી બોરમાં પુષ્કળ પાણી છે, પ્લસ કોર્પોરેશનની હદમાં આ પ્રોપર્ટી આવેલી છે। ત્યાંથી જ નજીકમાં આપણને નીચે 1 બેડ મળી જવાનો છે। તો આવી ગયા છે આપણે પાર્કિંગના બેડરૂમમાં। આ છે તમારો પાર્કિંગનો બેડરૂમ। તો આની બી તમને મોટી સાઇઝમાં બેડરૂમ આમાં મળી જાય છે, સાથે જ આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે, તે પણ સાઇઝ ઘણી આમાં તમને મોટી મળવાની છે। અને બેક સાઈડ તમને જે સર્વન્ટ એન્ટ્રી કહેવાય તો અહીંથી તમને દેખાય છે એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને સર્વન્ટ એન્ટ્રી બી તમને બેક સાઈડથી મળી જાય છે। તો જે સર્વન્ટ એન્ટ્રી છે એક્ઝેક્ટ બેડરૂમ છે ત્યાંથી મોટી સ્પેસ મળી જાય છે અને અહીંથી તમારે સર્વન્ટ એન્ટ્રી જે ઉપર કિચન સાથે કનેક્ટેડ છે ત્યાં મળી જવાની છે। તો આપણે જોયું પાર્કિંગ એરિયા, બેડરૂમ અને સર્વન્ટ એન્ટ્રી। હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। જ્યાંથી આપણે ફર્સ્ટ ફ્લોરમાં સૌથી પહેલાં તમને આમાં ખૂબ જ મોટી સાઇઝમાં બાલ્કની મળી જાય છે। તો બાલ્કનીની સ્પેસ જોઈ શકો છો, ઝૂલવામાં આરામથી રાખી શકો છો, પ્લસ પ્લાન્ટ્સ આપણે જે કુંડાને કહીએ તે બી રાખી શકો છો અને એસએસ રેલિંગ ટફન ગ્લાસની આ તમને રેલિંગ પણ મળી જવાની છે। હવે વાત કરીએ આપણે ફેસિંગની તો આવી ગયા છીએ મેન ડોરના ફેસિંગમાં। તો નોર્થ ફેસિંગ તમને મેન ડોર મળી જવાનો એટલે ઉત્તરનો ફ્રન્ટ મળી જવાનો છે અને ત્યાંથી જ આપણે આવીએ છીએ લિવિંગ એરિયામાં। વિશાળ મોટી સાઇઝનો તમને આમાં લિવિંગ એરિયા મળી જાય છે। સાઇઝ આની ઘણી મોટી મળવાની છે, કારણ કે ફ્રન્ટ સારો છે અને જગ્યા જે છે એ અંદાજે 138 વાર જગ્યામાં ટોટલી કન્સ્ટ્રક્શન કરેલું છે। વેલ પ્લાનિંગથી કોઈ પણ જગ્યા મિસ ન થાય એ રીતનું પૂરેપૂરું આમાં ધ્યાન રાખેલું છે। ત્યાંથી જ નજીકમાં તમને લિવિંગ એરિયામાંથી એક ઓટીએસ મળી જાય છે અને ઓટીએસમાંથી તમને એક કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। અને જે વિન્ડોઝ તો અહીંયા તમને મોટી સાઇઝની એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ મળી જાય છે, સાથે જ એક આ બાજુ બોક્સિસ છે, એક એનું એક્ઝેક્ટ ઓપોઝિટ તમને બોક્સિસ મળી જાય છે। તો આમાં કદાચ પૂજા તરીકે યુઝ કરવું છે અથવા આપણે નાનું સ્ટોરેજ માટે યુઝ કરવું છે તે બી કરી શકો છો। એક્ઝેક્ટ લિવિંગ એરિયાની સામે અહીંયા થઈ જશે તમારું ટીવી યુનિટનું પોર્શન। તો આ છે તમારું ટીવી યુનિટનું પોર્શન અને ત્યાંથી જ તમે સ્ટ્રેટ આવો એટલે આ થઈ જશે તમારી ડાઇનિંગ સ્પેસ। તો ડાઇનિંગ સ્પેસ આરામથી 6 સીટર તમે આમાં સેટ કરી શકો છો। ત્યાંથી જ કનેક્ટિવિટી બેક સાઈડ તમને વોશ બેસિનની કનેક્ટિવિટી મળી જાય છે। નીચેની સાઈડ જે સ્ટેરકેસની નીચે જગ્યા છે તો એમાં સ્ટોરેજ કરી શકો છો અને એક સ્ટોરેજ માટેનું પ્રોવિઝન। તો આ બી અલગથી તમને મોટી સાઇઝમાં સ્ટોરેજ પ્લાનિંગ મળી જવાનું છે। આ છે તમારો કિચન એરિયા। તો તમને કિચનમાં જોઈ શકો છો સ્ટ્રેટ પ્લેટફોર્મ મળી જાય છે, જે મોટી સાઇઝમાં તમને પ્રીમિયમ સિંક મળી જવાની છે। ફિટિંગ્સ ઓલરેડી લગાડેલા છે। આરઓ માટેના પોઈન્ટ્સ, એર સર્ક્યુલેશન માટે અહીંયા મોટી સાઇઝની વિન્ડો છે,
એક્ઝેક્ટ બેક સાઈડ તમને મોટી સાઇઝમાં સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે અને ત્યાંથી જ તમારું જે ફ્રીજનું કનેક્ટિવિટી છે તો ફ્રીજ તમે અહીંયા રાખી શકો છો, તો એની સ્પેસ બી ઘણી મોટી આપેલી છે. અને આપણે આવી જશું કનેક્ટિવિટી ત્યાંથી વોશ એરિયાની તમને મળી જાય છે. તો વોશ એરિયાની કનેક્ટિવિટીમાં આરામથી તમારું વોશિંગ મશીન આવી જાય છે અને એક્ઝેક્ટ આ બાજુ તમને જે સર્વન્ટ એન્ટ્રી દેખાડી તો અહીંથી સર્વન્ટ એન્ટ્રી ઉપર આવે છે. કિચનની બાજુમાં જ ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે બેડરૂમ બી મળી જવાનો છે. તો આવી ગયા છે કિંગ સાઇઝના બેડરૂમ. ફર્સ્ટ ફ્લોર પર બી તમને મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે અહીંયા મોટી સાઇઝમાં વિન્ડો મળી જાય છે અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જોયું ફર્સ્ટ ફ્લોર, હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર પર જ્યાં તમને 2 બેડરૂમ મળવાના છે. તો ચાલો તે પણ આપણે જોઈ લઈશું. આપણે આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોર ઉપર સૌથી પહેલાં તમને આ પેસેજ મળી જવાનો છે. પેસેજની બાજુમાં જ એક આ નાનું સ્ટોરેજ તમે કરો અથવા પૂજા રૂમ તરીકે યુઝ કરવું છે તો આ સ્પેસ તમે યુઝ કરી શકો છો. અને આવી જાય આપણે બેડરૂમમાં. તો જે સેકન્ડ ફ્લોર ઉપર તમને 2 બેડરૂમ મળવાનો છે. સૌથી પહેલાં એક આપણે 2 માસ્ટર બેડરૂમ જ કહીશું કારણ કે સાઇઝ બેયની એવરેજ સિમિલર સાઇઝ મળી જવાની છે. તો જોઈ શકો છો તમે સાઇઝ ઘણી મોટી મળી જવાની છે. તો બેડનું પ્લાનિંગ છે આની અંદર જ કદાચ આપણે સોફાનું જે 2 સીટર અરેન્જમેન્ટ કરવું છે તે બી કરી શકો છો. સાથે જ ફર્નિચર માટે કબોર્ડને જે પ્લાનિંગ કરો છે તો એ પ્રોપર તમે આમાં બેસાડી શકો છો. બીજું તમને વિન્ડોઝ જે મળી જાય મોટી સાઇઝની તો એર સર્ક્યુલેશન માટે તમને આ વિન્ડો મળી જવાની છે. સાથે જ આ છે તમારું વિશાળ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. એક્ઝેક્ટ તેની ઓપોઝિટ સાઈડ તમને ઓટીએસ માટેની જગ્યા બી આપેલી છે. તો આ તમે ઓટીએસ અથવા વોશ એરિયા તરીકે યુઝ કરી શકો છો સેકન્ડ ફ્લોર ઉપર. આવી ગયા છે આપણે સેકન્ડ ફ્લોરના સેકન્ડ બેડરૂમમાં. તો આ બેડરૂમની બી સાઇઝ તમને સ્ક્વેર સાઇઝ મળી જવાની છે. જે ઓરસ ચોરસ કહે મોટી સાઇઝ તમને બેડરૂમમાં મળી જાય છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ. આમાં બી તમને જે અટેચ ટોયલેટ બાથરૂમ તો મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તેની બી લેન્થ ઘણી સારી છે. અને આ થઈ જશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની જે આપણે ફ્રન્ટ વ્યૂ તમને આપવાની છે. આવી ગયા છીએ આપણે ટોપ ફ્લોર થર્ડ ફ્લોર ઉપર. તો અત્યારે ટેરેસના પાર્ટ ઉપર આપણે આવી ગયા છીએ આપણે ટેરેસ ઉપર અત્યારે. તો તમને વ્યૂ દેખાડવા માટે સ્પેશિયલી ટેરેસમાં લઈને આવ્યો છું કે વ્યૂ જોઈ શકો છો. ટોટલી આજુબાજુમાં કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ છે એટલે આને જે આપણે શહેરના ઘોંઘાટથી દૂર રહેવા માટે તો બેસ્ટ લોકેશન છે જ. અથવા તમારે ઇન્વેસ્ટમેન્ટ તરીકે આ વિલા બાય કરવો છે પરચેસ કરવો છે તો પણ અત્યારે આ જે સમય છે એમાં કાંઈ ખોટું જ નથી. અથવા વીકેન્ડ વિલા તરીકે બી તમે યુઝ કરી શકો છો. તો વધારે ડિટેલ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત. તો બેક વ્યૂ જોયો અને આ છે ફ્રન્ટ વ્યૂ. તો જે ટેરેસ ઉપરનો વ્યૂ છે એ બી તમે સારો અને આનંદથી માણી શકો છો કારણ કે ગ્રીનરી બી આ બેલ્ટમાં ખૂબ જ સારી છે.